શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી બાકી બિહારી લાલ કી જય. શ્રી રાધે રાની કી જય. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આપણે ભાગ 31માં જોયું કે પ્રભુ શ્રી કૃષ્ણ હવે કંઈક એવી લીલા કરવાના હતા કે જેનાથી આ દ્વાપર યુગમાં જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી ગંગા સમાન પવિત્ર શ્રી રાધાજીના ચરિત્ર પર ગૌરવ ધરશે અને રાધાજીના અખંડ સતીત્વ પર કોઈ આંગળી તો શું ઈશારો પણ કરવાની હિંમત નહીં કરે. બીજા દિવસે બપોરે નંદ બાબાની ગૌશાળામાં પ્રભુ શ્રી કૃષ્ણ બેભાન થઈ ગયા અને બધા દોડતા દોડતા લાલાની પાસે આવે છે. યશોદામાં તો પોતાના લાલાની આવી સ્થિતિ જોઈ તેનું તો લાલાનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું અને ખૂબ જ રડવા લાગ્યા. કેટલાક વૃદ્ધ ગોપોએ વ્રજમાં પણ જેટલા નજર ઉતારનારા ભુવા વગેરેને જાણ કરી અને નંદ બાબાનો કાનુડો મૂર્છાવશ થઈ ગયો છે. કોઈએ માથેથી પાણીનો લોટો ઉતારવા તો કોઈએ મંત્રેલો કાળો દોરો જમણા હાથે બાંધ્યો, કોઈએ જાત જાતની જડીબુટીઓ નાકમાં સૂંઘાડી તો કોઈએ નંદ બાબાની પાવડી લાવી નાકે ધરી. કોઈએ દૂધ અને ઘીની બાધા રાખી છે, પરંતુ કેમે લાલો ભાનમાં ન આવ્યો. હવે તો નંદ બાબાની ધીરજ પણ ખૂટવા લાગી. એવામાં એક ગોપી દોડતી આવી અને કહ્યું કે હમણાં જ યમુના કિનારે એક નવ યુવાન સંન્યાસીને જોઈને આવી છું. મને લાગે છે કે તે જરૂર કાંઈક ચમત્કાર કરશે અને તરત જ તેને તેડી લાવવા. એને જોઈને યશોદામાની આંખો તો એકદમ પોળી થઈ ગઈ. આ સંન્યાસી બાવાનું મોઢું તો એકદમ કનૈયાને મળતું આવતું હતું. અને નારદજીએ પણ કહ્યું કે દેવીઓ, આજ દિવસ સુધી કોઈને ખબર નથી કે એ નવ યુવાન સંન્યાસી કોણ આવ્યું હતું, પરંતુ આજે તમને બધાને કહેવામાં આવે કાંઈ જ વાંધો નથી. આ સંન્યાસી રૂપે ખુદ ભગવાન નારાયણે જ મને વ્રજમાં જવાનો આદેશ આપ્યો હતો અને બધાને આશ્ચર્યમાં મૂકી દે ને, તેથી દેહાકૃતિ પણ તેઓએ શ્રી કૃષ્ણ કનૈયા જેવી જ બનાવી દઈ અને મને આ દિવ્ય લીલા ફળીભૂત કેમ કરવીને તે પાઠ ભણાવીને મોકલ્યો હતો. મેં બધાને કહ્યું કે હે સજ્જનો, હવે ચિંતા ન કરો, હવે તમારા લાલાને કંઈ જ નહીં થાય. હું હમણાં જ તેને ભાનમાં લાવી દઈશ અને એ માટે હું જે વિધિ કહું ને તે બધી તમારે કરવી પડશે. નારદજી આગળ કંઈ પણ બોલે ને તે પહેલા તો સત્યભામા નિવાસની મુખ્ય સેવિકા એકદમ દ્વારમાં આવી અને અંદર આવવાની આજ્ઞા માગી રહી. કચવાતા મને સત્યભામાએ આજ્ઞા આપી એટલે અંદર આવી પ્રણામ કરીને બોલી કે સ્વામીનાથ અને દાઉજી મહારાજને લઈને દારૂકનો રથ હમણાં જ અહીંથી માતેશ્વરીના મહેલ બની જવા રવાનો થયો છે. અને જતા જતા દારૂકના જોડે પ્રભુએ આપ સૌને કહેરાવ્યું કે જમાઈ રાજા અર્જુનને લઈને ઉદ્ધવજી પધાર્યા છે. થઈ રહ્યું હવે તો રંગમાં ભંગ જેવું એવું બધાને લાગ્યું. જેમણે નારદજીની કથામાં અત્યંત રસ પડ્યો હતો ને તે સત્યા અને લક્ષ્મણાથી તો સ્વાભાવિક જ બોલાઈ જવાયું કે દીદી, આ કથા, આ પ્રસંગ તો હવે અધૂરો રહી જશે, તો ચાલો લઈએ હવે આગળ. વાત એ સાચી હતી, પણ થાય શું, સૌએ નારદજીની સામે આશાભરી મીટ માંડી. નારદજીને થયું કે આ પ્રસંગ પૂરો કરવો જ રહ્યો, પણ અત્યારે નહીં, હવે રાત્રે. એમ ઉઠતા ઉઠતા કહ્યું કે તમે લોકો ચિંતા ન કરો, હમણાં તમે સૌ જાઓ, હું પણ અતિથિ ગૃહે જઈ થોડો સ્વસ્થ થાવું. મને લાગે છે કે આજે રાત્રે ભગવાનના શયન કક્ષમાં કૌંતેય અર્જુનજી અને ઉદ્ધવજી સાથે પ્રભુ મોડે સુધી ચર્ચા વિચારણા કરશે ને, જેમાં આપણી કોઈની હાજરી અનિવાર્ય નથી. તો એમ કરીએ કે રાત્રિનો બીજો પ્રહર શરૂ થાય ને એ પહેલા જ ફરી આપણે સૌ દેવી સત્યભામાના મહેલે ભેગા થઈશું. અને સૌ રાજી રાજી થઈ ગયા. રૂક્ષ્મણીએ પણ કહ્યું કે હું પ્રભુની આજ્ઞા મેળવી લઈશ અને એમની સંમતિ પણ
મળી જશે ને તો પછી આપણી વચ્ચે કોઈ ખલેલ નહીં પહોંચે. મહાભારતના યુદ્ધ પશ્ચાત પહેલી જ વાર પોતાના સ્વસુર ગૃહે પધારેલા જમાઈરાજ ધનંજયના મુખારવિંદ પર વિજયના આનંદ કરતા શોકમગ્ન ગ્લાનીના ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. વર્ષોના વાણા વાઈ ગયા તોય હજી આટલું વિષાદ સાને, એવું પૂછવાની કોઈનામાં હિંમત નહોતી. બધા જાણતા જ હતા કે આ વિષાદ પાછળ એક ના એક લાડકવાયા પુત્ર અભિમન્યુની વીર ગતિનો રૂજાવા આવેલો ઘા અને એના માતૃપક્ષના સ્વજનો વચ્ચે આવીને બેસવાથી ફરીથી એ તાજો થયો હતો. હસ્તિનાપુરે ઘણા બધા સ્વજનોને એક સામના ગુમાવ્યા હતા, એટલે ત્યાં તો કોઈને યાદ કરવા કે કોઈને કોને યાદ કરવા એવી દ્વિગામાં જ પડી જવાતું હતું. પરંતુ દ્વારિકાએ તો કેવળ એકમાત્ર ભાણેજ અભિમન્યુનું જ આ યુદ્ધમાં ગુમાવ્યું હતું. એટલે સુભદ્રા અને અર્જુનને આજે સહજોડે ઉપસ્થિત જોઈને શોભેન્દ્રિયની યાદ આવ્યા વિના રહે જ નહીં. આખરે શ્યામ સુંદરના સ્વજનો માનવ દેહધારી જ હતા ને. હવે તો કેવળ ભૂતકાળ જ બની ગયેલા તે કુરુક્ષેત્રના રણ સંગ્રામની દુઃખદ સ્મૃતિઓ આ સ્વજનોને એટલી નહોતી સતાવતી જેટલો સંતાપતો હતો સતી ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને આપેલો શાપ. તેથી ભવિષ્યમાં પણ આવી પડનારી આ વિનાશકારી આપત્તિઓના ઓળા અત્યારથી જ પોતાના વડીલોના મુખારબિંદોને મલાન કરી રહ્યા હતા. અને યોગેશ્વર શ્રી કૃષ્ણ ત્યાં સહન થતું ન હતું. એટલે જ તો અંતર્યામી પ્રભુ શ્રી કૃષ્ણએ સ્વજનોનું મન બહેલાવવા માટે વ્રજભૂમિની બાળ લીલાઓની સુગધ સ્મૃતિઓથી દ્વારિકાના રાજમહેલનું ગમગીન વાતાવરણ પ્રફુલ્લિત કરવા માટે નારદજીને નિમિત્ત બનાવી અને આ દિવ્ય કથા શ્રવણની આખી યોજના સાકારિત કરી હતી. બધા સ્વજનોની વચ્ચે વીંટળાઈને બિરાજેલા પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના સખા પાર્થને બારીકાઈથી જોઈ રહ્યા હતા. અને તેથી જ જેવી કેશવ અને અર્જુનની નજર સામે સામે ટકરાઈ કે તરત જ કૌંતેયને ખ્યાલ આવી ગયો કે કુરુક્ષેત્રની રણભૂમિ પર પોતાને ગીતાનું અનમોલ જ્ઞાન આપનાર પ્રભુ શ્રી કૃષ્ણ અંતરથી એવું ઈચ્છી રહ્યા છે કે પોતે એ જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે. એવી પ્રતીતિ આખરી મુલાકાતમાં તો પાર્થ સૌ કોઈને કરાવી દે અને તે જ ક્ષણે પૂર્ણ સ્વસ્થતા ધારણ કરી અર્જુને સૌને હસ્તિનાપુર નરેશ મહારાજ યુધિષ્ઠિર દ્વારા શાશ્વત શાંતિ મહાયજ્ઞની વિગતો કહેવાનો પ્રારંભ કર્યો. અને શ્રી કૃષ્ણને પણ એ ગમ્યું. વસુદેવજીએ પણ પોતાના જમાઈરાજને અહીં 2 દિવસ બાદ યોજાઈ રહેલા નવગ્રહ શાંતિ યજ્ઞની વિગતોથી વાકેફ કર્યા. વાસુદેવ ઉદ્ધવ અને અર્જુનને સંબોધીને કહ્યું કે તમારે બંને આ 9 દિવસના ભોજન સમારંભની તમામ જવાબદારીઓ ઉઠાવવાની છે. આટલું જ કહીને દ્વારિકેશ ઉઠ્યા અને પટરાણીને સાથે લઈને કૃષ્ણ ભવન તરફ રવાના થયા. અન્ય રાણીઓએ પણ સૌને પ્રણામ કરી પોતપોતાના આવાસે ગઈ. અર્જુન તથા ઉદ્ધવ વડીલોની આજ્ઞા લઈ સુભદ્રાજી સાથે એમના કક્ષમાં થોડો વિશ્રામ લેવા વિદાય થયા. રસ્તામાં દેવી રૂક્ષ્મણીજીએ પ્રભુને આજ બપોરની નારદની કથાથી સુજ્ઞાત કર્યા અને અધૂરો રહી ગયેલો પેલો દિવ્ય પ્રસંગ પૂરો કરવા થોડા સમય માટે નારદજીને પ્રભુ પાસેથી માગી લીધા. માદક અને મોહક સ્મિતરે લાવી શ્યામ સુંદરે પણ પટરાણીને મુખ સંમતિ આપી દીધી. એટલે હવે નિશ્ચિંત થઈને તેઓ પણ પ્રભુને એમના આવાસ પર મૂકી ચટપટ પરવારી જવા રૂક્ષ્મણી ભવન પર આવી ગયા. પછી તો રાત્રિનો પ્રથમ પહોર પૂરો થઈને તે પહેલા જ સ્નાન સંધ્યા આરતી પતાવીને તદ્દન સ્વસ્થ ચિત્તે સૌ રાણીઓ એક પછી એક આવવા માંડી સત્યભામાના આવાસે. અને છેલ્લે આવ્યા દેવી રૂક્ષ્મણી નારદજીને સાથે લઈને. અને આગતા સ્વાગતતાની ઔપચારિક વિધિમાં પડ્યા વિના જ સૌ જાણે નાની બાલિકા હોય ને એ રીતે દેવર્ષિ નારદજીના શ્રી ચરણોમાં બિરાજમાન થઈ ગઈ. મનમાં પ્રભુનું નામ સ્મરણ કરી અને ગોલોકેશ્વરી દેવી રાધિકાજીને મનોમન દંડવત પ્રણામ કરી મુનિવરે બપોરે જ અધૂરી રહી ગયેલી હરિકથા હવે આગળ કહેવા માંડી કે હે દેવીઓ, પ્રભુનું માથું ખોળામાં રાખી અને એમના અંગ પ્રત્યંગના દિવ્ય દર્શન કરી મેં નંદરાયને ચિંતિત ગોપ સમૂહને આશ્વાસન આપ્યું અને શાંત પાડ્યા. મારે જે વિધિ કરવાની હતી ને તે માટે હું માગું તે લાવવા માટે અને હું કહું તે કરવા માટે ઉત્કંઠિત કર્યા. પછી મેં ધીરે રહીને કહ્યું કે પ્રથમ તો માટીનો એક કોરો ઘડો લાવો. આટલું સાંભળ્યું નથી કે ગોપીઓ દોડી
પોતપોતાના ઘરમાંથી બરાબર પકવેલો કોરો ઘોડો લઈને દોડી આવી. મારી આગળ તો ગળાનો ઢગલો થઈ ગયો. મેં હસીને કહ્યું કે મારે ફક્ત એક જ ઘોડો જોઈએ છે, જે હું આમાંથી લઈ લઉં છું. કહીને મેં એક પરિપક્વ ઘોડો હાથમાં લીધો. પછી મેં કહ્યું કે હવે આ ઘોડામાં યમુનાજીનું જળ ભરી લાવવાનું છે. આ વાક્ય પૂરું કરું એટલામાં તો આગળ ઊભીલી ગોપીઓએ ઘોડો લેવા હાથ લંબાવ્યો. મેં ફરીથી હસીને કહ્યું કે ઊભા રહો, હજી વાર છે. આ ઘોડાને હું મંત્ર તંત્રથી જરા સુસજ્જ કરું ને પછી તમે તેને લઈ જાઓ ને એમાં યમુના મૈયાનું પવિત્ર જળ ભરી અને લાવો. કહીને મેં મારી પાસેથી ભગવી જોડીમાંથી એક સુવર્ણ ખીલી જેવું અણીદાર હથિયાર બહાર કાઢ્યું. થોડા મંત્ર તંત્ર જપ્યા. પ્રત્યેક મંત્રને અંતે નમઃ કહીને પેલી અણીદાર ખીલી વડે ઘોડાને એક પછી એક કાણું પાડવા માંડ્યું. બધાના જીવ તાળવે ચોંટી ગયા. પરંતુ સંન્યાસી રૂપે મેં પહેલેથી જ એવો પ્રભાવ પાડી દીધો હતો અને મારો મંત્રોચ્ચારનો શાસ્ત્રીય નાદ એટલો કર્ણપ્રિય હતો ને કે શ્રદ્ધા ભક્તિથી હું જે કાંઈ કરું ને તે બધું જોઈ રહ્યા હતા. કુલ 108 વાર મંત્ર જાપ જપી મેં પેલા ઘોડાને પડતા 108 કાણા પાડી દીધા, જેમાંના છેલ્લા 8 કાળા તો મેં ઘોડાના તળિયામાં જ પાડ્યા. પછી ફરીથી મારી જોડીમાં હાથ નાખી મેં કાતર જેવું એક ઓજાર બહાર કાઢ્યું અને મારા ખોડામાં જ મસ્તક મૂકીને પોઢેલા શ્યામ સુંદરના માથાના સૌથી વધુ લાંબા કેસ ગૂંથની એક જાડી લટ મેં પેલા ઓજાર વડે કાપી લીધી. ત્યારબાદ એ કેસ ગૂંચની લટમાંથી એક એક વાળ છૂટો પાડી મેં પેલા ગળાના કાંઠલા નીચે પાડેલા કાણા સાથે એક એક છેડો ગાંઠ બાંધવા માંડ્યો. બીજો છેડો છૂટો રાખ્યો. બરાબર 25 જ વાળ પ્રભુની લટમાંથી નીકળ્યા અને પેલા ગળાના કાંઠલા ફરતે મેં કાણા બરાબર 25 ગણીને પાડ્યા હતા. ગળાના કાંઠલા ફરતે પ્રત્યેક કાણે નંદકુંવરનો એક એક વાળ બંધાઈ ગયો અને 25 વાળના દ્વિતીય છેડા ભેગા કરી મુઠ્ઠા જેવું બનાવ્યું અને મુઠ્ઠાને પકડીને વાળથી બંધાયેલા ગળાને એક હાથે ઊંચો કરી ચારે બાજુ ઊભેલી જનમેદનીને બતાવ્યો અને ત્યારબાદ બુલંદ અવાજે કહ્યું કે આગળ આવો હે વ્રજ સુંદરીઓ. તમારામાંથી જે કોઈ સતી સ્ત્રી હોય ને, અત્યંત પવિત્ર નારી હોય, મન અને વચનથી આ જીવન કોઈ પાપ ન કર્યું હોય અને જે ભગવાનની અનન્ય ભક્ત હોય ને તે આગળ આવે અને લ્યો આ ઘડો. આ રીતે કેસ ગોછથી પકડીને યમુના કિનારે જાઓ અને આ ઘડામાં છલોછલ યમુના જળ ભરી વાળના ગુચ્છાના સહારે જ આ જળ ભરેલા ઘડાને ઉચકીને મને પહોંચાડો. જલ્દી કરો, તમે યમુના જળ આ રીતે લાવ્યા નથી અને મેં એ જળ લાલા ઉપર છાંટ્યું નથી કે તમારો આ પ્રાણ પ્યારો ભાનમાં આવ્યો નથી. મારા હાથમાંથી ઘડો લેવા તલ પાપડ થઈ ગયેલી અને આગળ આવવા ધક્કા મૂકી કરી રહેલી બધી જ ગોપીઓના પગ પાછા પડી ગયા. બાપરે, આ ગરબા જેવા ઘડામાં તે કાંઈ પાણી ભરાતું હશે અને એમાંય તે માથાના વાળની પણ તાકાતે કેટલી. ભરેલો તો શું, ખાલી ઘડો પણ જો વાળથી પકડીને ઉચકવા જઈએ ને તો ખાલી ઘોડાના વજનથી પણ વાળ તૂટી જાય અને ઘોડો તો ભોય ઉપર પછડાય અને નંદવાઈ જાય. તો પછી મોટી 2 આપત્તિઓ સર્જાય. એક તો પોતે સતી સ્ત્રી નથી, પવિત્ર નથી અને પ્રભુ ભક્ત પણ નથી એવું જગ જાહેર થઈ જાય અને બીજું ઘોડો નંદવાઈ જાય એટલે નંદલાલ સાજો ન થાય તો બધો દોષનો ઘોડો હાથમાં પકડનારના માથે જ આવે. આવું વિચારીને ત્યાં ઉભેલી ગોપીઓમાંથી એકેય પણ આવું સાહસ કરવા આગળ ન આવી. કોઈ ગોપ સુંદરી મારા હાથમાંથી ઘડો લેવા આગળ આવતી નહીં. એ જોઈને યશોદા મૈયા તો ખરેખર અકળાઈ ગયા અને મારી સન્મુખ આવીને બોલ્યા કે વૈદરાજ, આવું તો કદી થઈ શકતું હશે? આ છિદ્રાળુ અને કાણાના તળિયાવાળા ઘડામાં એકેય ટીપું પાણી રહેતું હશે? આપ તો છલાછલ યમુના જળ ભરીને લાવવાનું કહો છો અને એ પણ પાછું મારા લાલાના નાજુક વાળથી બાંધેલા ઘડામાં. આવી તદ્દન અસંભવિત વિધિ બતાવીને તો આપે અમને વધારે મુશ્કેલીમાં મૂકી દીધા. હે સ્વામીજી, આ વિધિ કરવાની માંડી વાળો અને કોઈ બીજો ઉપાય હોય ને તો અજમાવી જુઓ અને મારા કાનુડાને બચાવી લ્યો. જુઓ, હવે તો એનો શ્વાસ રૂંધાવા માંડ્યો. કહીને યશોદા મૈયા તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એમની સાથે
અન્ય સ્ત્રી પુરુષો પણ રાડારોડ કરી મૂકી. મેં ફરીથી બુલંદ અવાજે ઘોષણા કરી કે માં, આપ શાંતિ રાખો, મારા ઉપર વિશ્વાસ રાખો. આપલા લાલાને બચાવી લેવા માટે જ હું અહીં આવ્યો છું. આ વિધિ સિવાય બીજી કોઈ વિધિથી તમારો લાલો ભાનમાં આવી શકે એમ નથી. અને મૈયા, મેં જે કાંઈ કરવાનું કહ્યું ને એ અસંભવિત છે જ નહીં. આપ તો જાણો છો કે આર્યવ્રતની સતી માતાઓનો મહિમા અપાર છે, અને ધારે ને તો પોતાના સતીત્વના પ્રભાવે પંખીની જેમ આકાશમાં પણ ઉડી શકે, ધક ધકતી અગ્નિ જ્વાળાઓ વચ્ચેથી પણ પસાર થઈ શકે, મરદાને પણ સજીવન કરી શકે. માં, આ પવિત્ર વ્રજભૂમિમાં કોઈ પણ સાચી સતી નારી હું જે કહું તે ઉપરાંત બીજું ઘણું બધું કરી શકે એમ છે. તમે એને તેડી મગાવો. બાકી હું ફરી ફરીને કહું છું કે એકમાત્ર ઉપાય સિવાય બીજો કોઈ ઈલાજથી આપના લાલાની મૂર્છા વળવાની નથી. હું ખૂબ જ સમજી વિચારીને કહું છું. અહીં સતી, યતિ અને ભક્તિનો ભંડાર તો અભરે ભર્યો છે. વ્રજની જે ગોપીઓ હજી પણ પોતપોતાના ઘરોમાં હતી ને, જેમણે કાને હજી કનૈયા કૌરની આ જીવલેણ માંદગીના સમાચાર પહોંચ્યા ન હતા, તેમણે પણ હવે નંદ બાવાએ દાંડી પીટાવીને, ઢોલ વગડાવીને ધ્રુજતા સાદા સમાચાર પહોંચાડ્યા, અને સાથે વિનંતી કરી કે પોતાનું સતીત્વનું હીર બતાવવા માટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નંદરાયની ડેલીએ પહોંચી જાય. આ દાંડી સાંભળીને પણ કુતૂહલવશ દોડી આવેલી અન્ય ગોપ સુંદરીઓ પણ સંન્યાસી રૂપે હું હાથમાં જે ગળો પકડીને બેઠો હતો ને, તે ગળો લેવા અને શરત મુજબ વિધિ કરવા માટે કોઈ જ તૈયાર ન હતું. હું જે કંઈ વિલંબ થઈ રહ્યો હતો ને, તે યશોદા મૈયાથી સેજ પણ સહન થઈ શકે તેમ ન હતો. તેઓ અકળાયેલા ગાજી ઉઠ્યા. તો શું આ વ્રજભૂમિમાં સતી વિહોણી થઈ ગઈ? એવી કોઈ સતી નથી, કોઈ ભક્ત નારી આ વ્રજમાં હવે જીવતી નથી રહી કે જે મારા લાલાને બચાવી શકે? આટલું આક્રંદ કરી યશોદા મૈયા પોતે જ ઊભા થઈ ગયા અને મારી પાસે આવીને બોલ્યા કે લાવો વૈદ્યરાજ, આ ગળો મને આપો. મને મારા સતીત્વ પર, મારા પવિત્રતા પર પૂરો વિશ્વાસ છે. હું આ ગળો લઈ જઈ અને આપ જે કહો ને તે રીતે જળ ભરીને લઈ આવીશ. હું તો હર્ષ વિભોર થઈ ગયો, પરંતુ તરત જ મારી લાગણી ઉપર સંયમ મૂકી અને મૈયા યશોદાનો લંબાયેલો હાથ પ્રેમથી પકડી લીધો અને ગદગદ કંઠે કહ્યું કે માં, આપનું આમાં કામ નથી. હું જાણું જ છું કે આપ મહાન સતી છો, પવિત્રતાની મૂર્તિ છો. આપ આ ગળામાં યમુના જળ ભરીને લાવવા માટે સમર્થ છો, શક્તિમાન છો. પરંતુ જનેતાના હાથે લવાયેલ જળથી આ મુરલી મનોહરની મૂર્છા વળે એમ નથી, એ પણ એટલું જ સાચું છે. એકાએક જ કોઈને યાદ આવ્યું કે વ્રજની પેલી બે સતીઓ કે જે પોતાને મહાસતી અનુસૂયા અને સતી સાવિત્રી કરતાંય મહાન સમજે છે, ગંગા, યમુના, વૃંદા કરતાંય પોતાને પવિત્ર માને છે, પોતે જ પાપના પડછાયામાં પણ કદી ઊભી નથી રહેતી એવું સમજે છે, તે બે જણીઓ હજી કેમ ન આવી? શક્ય છે કે આપણને અશક્ય લાગતું કામ આ બેમાંથી એકાદ તો પોતાના પવિત્રતાના જોરે અને ભક્તિના સહારે અચૂક કરી શકશે. થોડી ક્ષણોમાં ગોપીઓને ટોળું પેલી બે સતીઓને ઘટના સ્થળે બોલાવી લાવ્યો. શ્રી રાધાજીની ભરપેટ નિંદા કરવામાં જ જેમનો મોટા ભાગનો સમય વ્યતીત થતો હતો અને પોતાની પવિત્રતાની બળાઈ હાંકવામાં જેઓ સદા રમમાણ રહેતી હતી ને, આ બંને યુવાન પ્રૌઢ ગોપીઓને મેં કહી તે બધી વિધિ જાણે કોઈ નાનું બાળક રમત રમતમાં નિયમો બે પરવાઈથી સાંભળીને એ રીતે સાંભળી, અને તરત જ એ બંનેમાં જે પ્રૌઢ ગોપી હતી ને તે અભિમાનથી બોલી, બસ આટલું જ કરવાનું છે ને? આ બધું તો અમારા માટે તદ્દન સહજ જ સાધ્ય છે. લાવો મહારાજ તમારો ઘડો, હમણાં જ હું જમનાનું જળ ભરીને લાવું છું. કહેતા કહેતા મારા હાથમાંથી પેલા છિદ્રવાળો ઘડો કેસગુથથી પકડીને ઉચકી લીધો અને ઝડપથી યમુના કિનારે જવા આગળ વધી. પરંતુ થોડી જ વારમાં એ તો જેવી ગઈ હતી ને તેવી દોયેલ મૂળા જેવી હાથમાં ખાલી ઘડો લઈને પાછી આવી. એના ચહેરા પર 100 મણ કાજળની કાલાસ લીપાઈ ગઈ હતી. પોતાની સહચરીની આવી કફોડી હાલત નજરે નિહાળવા છતાંય બીજી યુવાન ગોપીને પણ પોતાના સતીત્વ પર, પવિત્ર પર
પ્રભુની ભક્તિ ઉપર અને પોતાના નિષ્પાપ જીવન ઉપર એટલો ઘમંડ હતો કે એણે પણ પૂર્ણ અભિમાનથી ચારે બાજુ ઉભેલા જન સમુદાય ભણી એક સગર્વ દ્રષ્ટિ ફેંકી અને પેલા ગળાને કેસ ગુથથી પકડી આમ તેમ ઝુલાવ્યો અને ત્યારબાદ નદી ભણી આગળ વધી. પણ આ શું, એ પોતે પણ સફેદ પૂણી જેવી ધુઆ પુઆ થઈ અને પાછી આવી અને મારા હાથમાં ઘડો પાછા આપતા તમામ લોકો સાંભળીને એ રીતે ગુસ્સાથી બોલી કે મહારાજ, તમારી મતિ ફરી ગઈ છે કે શું? જેનું તળિયું જ કાણું હોય એવા ઘડામાં પાણી રહેતું હશે? હું તો શું દુનિયાની કોઈ પણ સતી સ્ત્રી હોય, ખુદ સીતાજી કે પાર્વતીજી પણ આ અસંખ્ય કાળાવાળા ઘડામાં યમુના જળ ભરીને ન લાવી શકે. મને એના ઘમંડ પર દયા આવી અને મેં ઘોડો સાચવીને બાજુ ઉપર મૂક્યો. ત્યારબાદ મેં કહ્યું કે દેવી, હજી તમે સતી અને સ્ત્રીનો મહિમા અને પરચો જોયો નથી. તમને ક્યાં ખબર છે, જે સતી સ્ત્રી પોતાના સતીત્વના જોરે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ નાના બાળક બનાવી દે છે. પરંતુ હું વાક્ય પૂરું કરું ને તે પહેલા જ છોભીલી પડી ગયેલી આ સતી ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ કલાકોથી બેહોશ પડેલા કાનકુંવરની હાલત તો હવે લગભગ મરણાસન જેવી થઈ ગઈ. નાડીઓ ખેંચાવા લાગી, શ્વાસોશ્વાસ મંદ પડી ગયો, ચહેરો નિસ્તેજ થવા લાગ્યો. જે જોઈને તો આકુળ વ્યાકુળ થઈ ગયેલા યશોદા મૈયા તો હવે કાકલુદી અવાજે કહેવા લાગ્યા કે હે વૈદરાજ, હે યોગીરાજ, કૃપા કરો, આપ મને કહો કે આપની જાણમાં કોઈ સતી નારી, કોઈ ભક્ત વત્સલા સ્ત્રી છે કે જે કોઈ આ વિધિને પાર પાડી શકે? મહારાજ, આપ એનું નામ અને ઠામ આપો ને તું એમના ચરણે પડી એમની આગળ ખોળો પાથરી એમને મારા ખંભે ઉચકી નહીં લાવવા તૈયાર છું. બોલો વૈદરાજ, ઝટ બોલો, અમારો લાલો તો ચાલ્યો, હવે તો ઘડી સાધ્ય છે. કહેતા કહેતા તો યશોદા મૈયા પણ છાતી પાટ રુદન કરવા લાગ્યા. તો વૈષ્ણવો, હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે પ્રભુ શ્રી કૃષ્ણને બચાવવા માટે કઈ સતી સ્ત્રી આગળ આવશે. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.